सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमसे पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम्। नमसे पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મી નારાયણ દેવની જય ગોપીનાથજી મહારાજની જય લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય વિઘ્ન વિનાયક દેવ કી જય કષ્ટભંજન દેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમની પ્રેરણાથી આ સુંદર મજાનો દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ એનું અદ્ભુત આયોજન થયું છે, એવા આપણા સૌ કોઈના મોક્ષના દાતા સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, ધોરાજી ધામથી આપણને દર્શન આશીર્વચનનો લાભ આપવા માટે પધારેલા આપણા સૌ પર જેમનો ખૂબ કૃપા પ્રેમ રહ્યો છે, એવા વયોવૃદ્ધ ભજનાનંદી પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી, ધાંગધ્રા ધામથી પધારેલા અખંડ ભજનાનંદી વચનામૃતના જેમણે અનેક પાઠો કરી, અનેક અનુષ્ઠાનો કર્યા છે, જેમનું જીવન અખંડ ભજનમય છે, એવા પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, વડતાલ ધામ ટેમ્પલ બોર્ડ એમના મુખ્ય કોઠારી પૂજ્યપાદ દેવપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી હરિવલ્લભ દાસજી સ્વામી, બગસરા ધામથી પધારેલા સદગુરુ વર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, હમણાં આપણને આશીર્વચનનો લાભ આપ્યો એવા જુનાગઢ ધામથી પધારેલા તમામ સંતો, અહીં ઉપસ્થિત પૂજ્યપાદ અમારે હરિનારાયણ દાસજી સ્વામી, પાસોદરા મંદિરેથી પધારેલા લક્ષ્મણ જીવન સ્વામી, વિશ્વપ્રકાશ દાસજી સ્વામી, સ્વરૂપ જીવન દાસજી સ્વામી, શુક સ્વરૂપ સ્વામી, કોસાડ મંદિરેથી પધારેલા દિવ્ય સાગર સ્વામી, અમારે મુક્ત સ્વરૂપ સ્વામી, નિર્ભય ચરણ સ્વામી, આદિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય પ્રાતસ્મરણીય સર્વે સંતો પાર્ષદો, આ સમગ્ર મહોત્સવ એમનો જેમણે દિવ્ય લાભ લીધો છે, મુખ્ય યજમાન બની એવા બલર પરિવાર, અમારે ભૂપતભાઈ, એમના સુપુત્રો દેવાંગભાઈ તથા ચિરાગભાઈ બલર, અમારે ભરતભાઈ રામજીભાઈ ગોટી, કથાના મુખ્ય યજમાન એવા અશોકભાઈ, અશ્વિનભાઈ, રાજુભાઈ, તમામ માકાસણા પરિવાર, જેમણે જેમણે પણ આ મહોત્સવની અંદર નાની મોટી સેવાઓ કરી અને આ દિવ્ય લાભ લીધો છે, એવા યજમાન પરિવારના ભક્તજનો, પોથીનો કળશનો લાભ લીધો છે, એવા તમામ યજમાન પરિવારના ભક્તજનો, ધામધામથી સાંખ્યોગી માતાઓ પધાર્યા છે, તમામ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આનંદ આવે છે વહાલા ભક્તજનો, ઘણા સમયથી જે મહોત્સવની જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા,
એ ક્ષણ આજ આપણા માટે આવી ગઈ. એ આનંદની ઘડી આપણા માટે આવી. આજ આપણા વાલા જે આપણને ખૂબ લાડ લડાવે છે, જેમની કૃપાથી આપણે ખૂબ સુખિયા થયા છીએ, એવા આપણા પ્રાણ આધાર વાલા વાલા લાડીલા ઘનશ્યામ મહારાજનો આ પંચદશાબ્દી મહોત્સવ એનો આજથી દિવ્ય પ્રારંભ થયો છે. અદ્ભુત પોથી યાત્રા યજમાન પરિવારના ઘરેથી નીકળી પોથી સ્વરૂપ પરમાત્માને મસ્તક ઉપર ધારણ કરી અને આ સુરત શહેરની ગલીઓમાંથી આપણે પસાર થયા. અનેક સંતો, આ હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, એ કેવો અદ્ભુત નજારો હતો. એ આ દર્શન જેણે કર્યા હશે એનું જીવન મંગલમય બની જાહે, સર્વનું કલ્યાણ થઈ જાય. એવો મોટો લાભ છે. ત્યારે વાલા ભક્તજનો, આ મહોત્સવ ઉપક્રમે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની આપણે કથા સાંભળવાની છે. અને તમારા બધાના મોટા ભાગ્ય એ મહોત્સવો દર વખતે થાય, પોથી યાત્રા નીકળે, પોથીનું પૂજન થાય, પણ આ સંતોએ એવો સંકલ્પ કર્યો કે આટલા બધા જ્યારે યજમાનો બન્યા, કેટલા 500 જેટલી તો પોથીઓ હતી, ત્યારે 1 અઠવાડિયા અગાઉ મંદિરે પોથીનું, સમગ્ર પોથીઓનું પવિયતાથી દિવ્યતાથી પૂજન થયું અને તમામ યજમાનોને પોથી આપવામાં આવી અને 7 દિવસ સુધી બધાએ પોતાના ઘરે પોથીની આરતી અને પૂજા કરી. આવો લાભ કોઈ દી ન મળ્યો હોય. સાત દિવસ તમે ઘરમાં રાખી, આજે મસ્તક ઉપર પધરાવી અને હવે પછીના 7 દિવસ એ ભાગવત સ્વરૂપને હૃદયસ્થ કરવાનું છે. ત્યારે આવો વાલા ભક્તજનો, આ મહોત્સવનો મંગલમય પ્રારંભ આ ભાગવતની કથા શ્રીમદ ભાગવત ગ્રંથરાજ વ્યાસ ભગવાન વિરચિત આ મહાપુરાણ 18,000 જેના શ્લોકો છે. આ એવો દિવ્ય ગ્રંથ છે, 7 દિવસ સુધી જો કોઈ મન દઈ એકાગ્ર ચિત્તથી આ કથા વાર્તા સાંભળે તો એની મુક્તિ થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. ભાગવત શાસ્ત્ર ગર્જના કરીને કહે છે, આનો મહિમા એવો લખાયો છે. કલિયુગની અંદર મુક્તિના અનેક સાધનો, પણ એમાં શ્રેષ્ઠ સાધન હોય તો આ ભગવાનની કથા છે, આ સત્સંગ છે, જે આપણે 7 દિવસ સુધી આ લાભ લેવાનો છે, સાંભળવાનો છે. સૌના હૃદયમાં આજ ઉમંગ છે, સૌના હૃદયમાં આજ આનંદ છે, ઉત્સાહ છે કે આજ અમારા ઘનશ્યામ મહારાજનો મહોત્સવ છે. આજે આ મેળાવડો દેખાય છે ને, એનું જો કોઈ કારણ હોય વાલા ભક્તજનો તો એક આપણને મેળાવ્યા સત્પુરુષ છે. આ સદગુરુની કૃપા, એનું તપ, એની સાધુતા. આ મહોત્સવના ઉપલક્ષમાં પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું એમ ઘણા હરિભક્તોએ ખૂબ તપ કર્યું. 2 મહિના સુધી એકટાણા કર્યા, કેટલાય તો અત્યારે ફરાહળ કરે છે. ચાંદ્રાયણ વ્રતો કર્યા, ભજનના નિયમો તો અખંડ શરૂ જ છે. આ ઉત્સવ એવો ભજનાત્મક ઉજવવાનો છે.
ये महोत्सव भव्य तो होगा लेकिन दिव्य भी होगा, दिव्य भी होगा। કારણ આ મહોત્સવના કેન્દ્રમાં ભગવાન છે, ભગવાન. એ આનંદ એમાંથી આવે, સુખ એમાંથી આવે. ભગવાનનું સ્વરૂપ એવું છે. મંગલાચરણમાં લખ્યું સચ્ચિદાનંદ રૂપાય. સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાનનું છે. જે સનાતન સત્ય છે, જેનો ક્યારેય નાશ નથી, એ પરમાત્મા છે. જે જ્ઞાન સ્વરૂપ છે અને જે આનંદ સ્વરૂપ છે, આનંદ ઘન ભગવાનનું સ્વરૂપ છે. એ પરમાત્માના તમે દર્શન કરો તોય આનંદ આવે, એનું નામ લ્યો તોય સુખ આવે, એના કીર્તન કરો તોય સુખ આવે. અરે કોક કીર્તન બોલતા હોય કે નામ સ્મરણ કરતા હોય ની આપણે સાંભળીએ તોય સુખ આવે. આવું ભગવાનનું સ્વરૂપ છે. आनंद वहां से आता है. आज सखी आनंद निहेली, हरि मुख जोईने हो થઈ છોરે ઘેલી. એ ભગવાનનો આનંદ, એ લાડીલા ઘનશ્યામ મહારાજ એના સ્વરૂપ સામું જોયા રાખીએ, જોયા રાખીએ. એવું સુખ આવે, ખસવાનું મન જ ના થાય. ઘણા હરિભક્તો એવા છે, જ્યારથી મંદિર થયું, જ્યારથી ભગવાન પધાર્યા, ત્યારથી નિત્ય નિયમ રાખે છે રોજ મંગળા કરવી. એકય દિવસ મંગળા કર્યા વગરનો એમનો ગયો નથી. એવા હરિભક્તો છે. એની શ્રદ્ધાને તાલીઓથી વધાવીએ. સવારના પોરમાં પ્રભાતિયાઓ ગાય. એ ભગવાન લાડીલા ઘનશ્યામ મહારાજ આના સ્વરૂપમાંથી એવું સુખ આવે કે હરિભક્તો ખેંચાય ખેંચાય ના આવે. એવું સ્વરૂપ આપણને મળ્યું છે. મહારે મુનિના ધ્યાન મનાવે, હે રે શામળીઓજી મુજને બોલાવે. આ આનંદ ક્યારે મળે? અવસર વાલા ભક્તજનો આવ્યો છે, લાભ લઈએ લઈએ, આનંદ લૂંટી લઈએ, પછી કાલ નહીં મળે. સૌના હૃદયમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદ છે. શંખ બજે, ઘંટ ગુંજે, હર દિશા में ગુંજે હરિ का नाम. शंख बजे, घंट गूंजे, हर दिशा में गूंजे हरि का नाम. ये लाडीला घनश्याम महाराज के दिव्य महोत्सव की शुभ शुरुआत में हर भक्तों को मिले आनंद का धाम. सबके हृदय में आनंद है. ये भगवान नो आनंद सच्चिदानंद रूपाय. ભગવાન નું કાર્ય શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. જગતની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી અને પ્રલય કરવો. ડોક્ટર સાહેબ બેઠા છે, સોનાણી સાહેબ. આ ભગવાનનું કામ છે. આપણું કામ શું? બોલો જઈ. અત્યાર સુધી જે કર્યું એ, પણ 7 દિવસ સુધી હવે 3:30 આવી જવાનું. અને સંતોએ વ્યવસ્થા તમારી બધાની જમવાની અહીંયા કરી છે, એટલે અહીંયા જ ઠાકોર જમાડવાના. વળી પાછું અહીંયા 9 વાગે કથા શરૂ થઈ જશે ને રાતે 11:30 પૂરું. 7 દિવસ આ આપણું કામ કરવાનું છે.
આ લાભ વાલા ભક્તજનો આપણે લૂંટી લેવાનો છે. વારે વારે આ મળતો નથી. જેના મોટા ભાગ્ય હોય, અહોભાગ્ય હોય, એને આ લાભ મળે છે. ભગવાન બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. સમગ્ર જીવ પ્રાણી માત્રના સુખને માટે, હિતને માટે પરમાત્મા જગતની સર્જના કરે છે, રચના કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. અને પાછા આ જગતની રચના કરી અંતર્યામી રૂપે એમાં પ્રવેશ કરે છે. મને તમને સુખ આપે છે, આનંદ આપે છે. આદિ વ્યાધિ અને ઉપાધિના દુઃખોને ટાળે છે. તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપથી આ જીવાત્મા બળે છે. એને સુખ મેળવવાનું કોઈ ઠેકાણું હોય તો એ ભગવાનનું સ્વરૂપ છે. આનંદ ન્યાજ મળશે, સુખ ન્યાજ મળશે. દુનિયાની અંદર તમે ફરી આવો બાપભાઈ, હા, વિદેશોની અંદર આપણે ફરીએ, રાત્રિ દિવસ સુખ મેળવવા માટે માનવી દોટ દે છે, પણ આનંદ મળતો નથી, સુખ મળતું નથી, કારણ કે દિશા ખોટી છે. એક વાર જો સાચી દિશા પકડાઈ જાય ને તો આનંદ તો એની મેળે આવી જાય. ભગવાનના ચરણમાં આનંદ છે, કે આવા સાધુના ચરણમાં આનંદ છે. તુલસીદાસજીએ કેવું સરસ લખ્યું, સુરપુર નરપુર નાગપુરે તીનો મેં સુખ નાય. આ દેશ દુનિયાની વાત નહીં, ત્રણેય લોક લખી નાખ્યા. સ્વર્ગ લોકનું સુખે, પાતાળનું સુખે. સુરપુર નરપુર નાગપુર તીનો મેં સુખ નાય. ક્યાં છે? કા સુખ હરિ કે ચરણ में અને કા એસે સંતન કે માહી. આવા સાધુના ચરણોમાં સુખ છે, આનંદ ત્યાં છે. એવા પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરે છે. ભગવાનનું અદ્ભુત મંગલાચરણ કર્યું છે. સુખદેવજીને વંદન કર્યા છે. આ ભાગવત બહુ મહાન ગ્રંથ છે, એનો મહિમા પણ બહુ મોટો છે. આ તો ગંગા કહેવાય. ગંગા ભાઈ, ગંગા વહેતી હોય, એમાં કોઈ સ્નાન કરે ને એના બધા જ પાપો ધોવાઈ જાય. ગંગા પાપમ, પાપ નાશ કરે. ગંગાના કાંઠે આપણે બેઠા હોઈએ, તરસ ખૂબ લાગી હોય, અશ્વિનભાઈ, તો શું કરીએ આપણે? ગંગા આખી પીવાય કાંઈ? હે? તો આચમન કરી લેવાય. એમાં ભાગવત રૂપી ગંગા વહેતી વહેતી આવી છે. આપણે થોડું થોડું રોજ આચમન કરવાનું છે. પ્રારંભમાં મંગલાચરણ કર્યું, થોડું આચમન કર્યું, હવે થોડું આવતીકાલે કરશું, બરોબર ને? વાલા ભક્તજનો, અત્યારે આ કથાનો સમય થયો છે. ખૂબ આજનો દિવસ મંગલમય રહ્યો. તમામ ભક્તજનોને આ પોથીયાત્રાનો લાભ મળ્યો. આટલા બધા સંતોના અહીંયા આપણને બેઠા બેઠા દર્શન થાય, એ જ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. નકર આ મળે ક્યાં? સંતનું દર્શન બહુ દુર્લભ છે. આ સંતો પધાર્યા, આપણા ખૂબ મોટા ભાગ્ય. એ શબ્દોની સાથે આવો જયનાદ સાથે મારી આ વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી.